92.7 બેગ એફએમ પરથી હું છું આજે વિનોદ. આજે વર્લ્ડ હાર્ટ ડે છે, તો સૌને વર્લ્ડ હાર્ટ ડે ની શુભકામનાઓ. કહેવાય છે કે જેમ ગાડીની અંદર એન્જિન સારું તો પિકઅપ સારું, એવી રીતે શરીરની અંદર જો હૃદય સારું તો આપણા શરીરનું પિકઅપ સારું. અને હૃદય રોગ એટલે કે હૃદયના જે હુમલા આવી રહ્યા છે અને હાર્ટ ડિઝીઝ જે વધી રહ્યા છે, તો એની અવેરનેસ માટે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. શું ધ્યાન રાખવું, કઈ રીતે જે હાર્ટ એટેક છે એને ટાળી શકાય, એ રિગાર્ડિંગ આપણે વાત કરી રહ્યા છીએ. અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ખૂબ જ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ એટલે કે MD-DM કાર્ડિયોલોજી અને એમ્સમાંથી જેમણે પોતાનું સ્ટડી પૂરું કર્યું છે એવા કિંજલ ભટ્ટ સરની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. સર, 92.7 બેગ એફએમ ના આ સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સર, આમ તો વર્ષોથી આપ આ ફિલ્ડ સાથે જોડાયેલા છો, વર્ષોથી દર્દીઓની જ્યારે સેવા કરી રહ્યા છો. આમ તો એક પીરિયડ, આમ તો ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ પહેલા એક પ્રશ્ન એ પૂછીશ કે લગભગ કોવિડ પછી લોકોમાં એક ડરનો માહોલ પણ છે, હાર્ટના જે કેસીસ છે એ વધી રહ્યા છે. તો એ લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ એના માટે થયું કે એની પાછળના બીજા બી પરિબળો છે? કોવિડ પછી આપણે હમણાં જોતા હશું કે હાર્ટના કેસ વધી રહ્યા છે, ખાસ કરીને યંગ પોપ્યુલેશનમાં વધી રહ્યા છે. તો એનું એક કારણ કોવિડ પણ છે, રાઈટ, કે કોવિડના લીધે જે આપણી સિસ્ટમમાં ફેરફાર થાય છે અને લોહીના લીધે ઘાટું થઈ જાય છે અને એના લીધે નાની ઉંમરે હાર્ટ એટેકના ચાન્સ વધે છે. અને એ બીજું શું થયું છે કે જ્યારે કોવિડની અસર એકાદ વર્ષ રહી ત્યાં સુધીમાં આપણે ઘરની અંદર જ રહેતા હતા, બહારની એક્ટિવિટી બંધ થઈ ગઈ. અને જે લોકો પાસે મોબાઈલ કે ટીવીની સગવડ નહોતી એ લોકો બધા હવે ફરજિયાત ઘરે રહીને બધી એના આદત પડી ગયા કે મોબાઈલમાં શોઝ જોવા, મોબાઈલમાં વોટ્સઅપ કરવું, વિડીયોઝ જોવા, રીલ્સ જોવી. તો આ બે ફેક્ટરના લીધે આપણને બે બાજુથી માર પડેલો છે. એટલે આના લીધે તકલીફ થઈ. બીજું શું થયું છે કે દરમિયાન જીમ બંધ થઈ ગયા, સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ બંધ થઈ ગયા, એટલે આપણે બધી એક્ટિવિટી બધી બંધ થઈ ગઈ. એટલે આના લીધે આપણને વધારે તકલીફ પડી છે. જી, આમ તો જનરલી હવે જ્યારે પ્રશ્નો ઉપર આવીએ, ઇન્ટરવ્યુ ઉપર આવીએ ત્યારે એક્સરસાઇઝની જ્યારે આપણે વાત કરી, તો જે એક્સરસાઇઝનો જે રોલ છે એ કેટલું ભાગ ભજવે છે હેલ્ધી હાર્ટ રાખવામાં? એક્સરસાઇઝનો બહુ ક્રિટિકલ રોલ છે હાર્ટને હેલ્ધી રાખવા માટે. કારણ કે આપણી અત્યારની જે લાઈફસ્ટાઈલ છે મોટે ભાગે આપણે બેઠાડું જીવન જીવીએ છીએ, રાઈટ, અને એમાં જે એક્ટિવિટી થવી જોઈએ એ નથી થતી. તો એક્સરસાઇઝ એ ખૂબ જ જરૂરી છે. આપણે જોયું હશે કે આપણા વડીલો છે એ બધા ફિટ છે પણ આપણે બીમાર પડી રહ્યા છીએ, કારણ કે એ લોકો મહેનતવાળું કામ કરતા હતા, રાઈટ. અને આપણે અત્યારે સગવડતા એટલી બધી થઈ ગઈ છે કે આપણે એ ફિઝિકલ એક્ટિવિટી થતી જ નથી. એટલે હું એ કહું કે મિનિમમ 30 થી 40 મિનિટ કોઈ પણ ફોર્મમાં એક્સરસાઇઝ જે આપને અનુકૂળ હોય, યોગા છે કે જીમ છે કે રનિંગ છે, સ્વિમિંગ છે, એ 30 થી 40 મિનિટ કરવું જોઈએ. અઠવાડિયામાં મિનિમમ 5 દિવસ તો એ કરવું જોઈએ. જો આટલું ધ્યાન રાખશું તો આપણે આપણી જાતને ફિટ રાખી શકશું. યસ, યુવાનોમાં જે હાર્ટની તકલીફ છે અત્યારે તો એના કેસીસ વધી રહ્યા છે, તો એ કેમ ઓછી કરી શકાય? એ જ કે આજના યુવાનો છે, એક તો મેઇન આપણો પ્રોબ્લેમ ડાયટનો છે કે બહારનું ખાવાનું જે અત્યારે વલણ છે કે આપણે બધાને ટેસ્ટી જોઈએ છીએ, હેલ્થના ભોગે આપણે ટેસ્ટી ફૂડ્સ ખાઈ રહ્યા છીએ, રાઈટ. અને ત્યાં એ લોકો કઈ રીતે બનાવતા હોય એ આપણને ખબર નથી. અને એ પ્રોસેસ ફૂડ આપણે એ કહીએ કે જેટલું ફૂડમાં વધારે પ્રોસેસ કરેલું હોય એ ફૂડ, એ બધા બર્ગર છે કે ચિપ્સ છે કે બધું વર્ષો સુધી બગડતું નથી, મહિનાઓ સુધી, રાઈટ. જ્યારે નેચરલ ફૂડ હોય તો બગડી જાય. તો જે ફૂડને બેક્ટેરિયા નથી ખાતા એ આપણે ખાઈ રહ્યા છીએ, રાઈટ. એટલે એમાં આપણે વિચાર કરી શકીએ કેટલા કેમિકલ નાખ્યા હશે. એટલે આ કેમિકલ વાળું ફૂડ ખાઈએ છીએ, સાથે આપણી લાઈફસ્ટાઈલ ખરાબ છે કે મોબાઈલના ચક્કરમાં રાત્રે ટાઈમસર સૂતા નથી, ઉજાગરા કરીએ છીએ, સવારે ઉઠવામાં મોડું થાય છે, એના લીધે એક્સરસાઇઝ ને ફિઝિકલ એક્ટિવિટી થતી નથી. અને પ્લસ આપણી આદતો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ બાજુ ટોબેકોની આદતો ઘણી બધી છે. તો આ બધાના લીધે આપણો આજનો યુવા વર્ગ છે એ નાની ઉંમરે હૃદયરોગનો શિકાર થઈ રહ્યો છે. ટ્રુ. આમ તો સર, ઘણી વખત વર્કિંગ ક્લાસ જે લોકો છે અથવા તો જે લોકો પોતાના ઘરે આમ તો એક બેઠાડું જીવન જીવતા હોય છે, અથવા તો ઘણા બધા લોકો એવા છે કે એમને એક એજ સુધી એમને કોઈ એટલું બધું એને રિયાલિટીની ખબર નથી હોતી. તો આવા લોકોની લાઈફસ્ટાઈલ ના કારણે જે આવા ડિઝીઝ થઈ રહ્યા છે અથવા તો લાઈફસ્ટાઈલ મોડિફિકેશનના કારણે કેટલો ફરક પડી શકે? આમાં એવું છે કે આમાં ક્યારેય મોડું નથી થતું, જાગ્યા ત્યારથી સવાર, રાઈટ. એટલે કોઈ માણસ 60-65 વર્ષની એજમાં પણ જો એક્સરસાઇઝ રેગ્યુલરલી કરે તો ડેફિનેટલી એને ફાયદો થાય જ, રાઈટ. પણ એ એજમાં થોડુંક સ્ટ્રક્ચર્ડ અને સાયન્ટિફિકલી આગળ વધવું જોઈએ. તમારા જે ડોક્ટર હોય, ફિઝિશિયન હોય, એના માર્ગદર્શન હેઠળ. ખાસ કરીને જો આપને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, તો હાર્ટની કોઈ તકલીફ હોય તો પહેલા અમુક રિપોર્ટ કરાવી લેવા જોઈએ. શુગર ને બીપી ને બધું કંટ્રોલમાં આવે પછી એક્સરસાઇઝ ચાલુ કરીએ તો જરૂરથી ફાયદો થાય. અને એક્સરસાઇઝ ઇનિશિયલી હળવી ચાલુ કરવી જોઈએ
કે જેથી ધીમે ધીમે આપણે હાર્ટને લોડ વધારી શકીએ. તો ડેફિનેટલી એવું ક્યારે એક્સરસાઇઝમાં મોડું નથી થતું. જાગ્યા ત્યારથી સવાર એટલે મોડું તો મોડું પણ ચાલુ કરી દેવી જોઈએ. જી, આમ તો અત્યારે સર પ્રોબ્લેમ જેનઝી કે જેને નવી જનરેશન માટે આ એક શબ્દ વપરાય છે, ત્યારે કહેવાય છે કે એ લોકો ફાસ્ટ ફૂડ, આપે જેમ કહ્યું કે ફાસ્ટ ફૂડ તરફ થોડા વધારે એનો ઝુકાવ છે, અને ઓબેસિટી અને હૃદયને કેટલી સામ્યતા છે, અથવા તો ઓબેસિટીના કારણે કેટલા ચાન્સીસ હૃદય રોગના વધી શકે? એટલે ઓબેસિટી એક બીમારી નથી, એ ઘણા રોગો ભેગા થાય ત્યારે એ સ્થૂળતા આવે છે, રાઈટ. મેઇન કારણ કે આપણું જેટલું આપણે કેલરી ખાઈએ છીએ એના કરતાં કેલરી બર્ન ઓછી કરીએ છીએ, એટલે એ બધું છે એ ફેટના સ્વરૂપમાં જમા થાય છે. ખાસ કરીને પેટની આજુબાજુ અથવા તો બટક્સની આજુબાજુ એ જમા થાય છે, અને આ બધી ફેટ્સ છે બહુ જ રેઝિસ્ટન્ટ છે. ખાસ કરીને એ આપણને શુગર બર્ન કરવામાં પણ તકલીફ પડે છે. આપણે જોયું હશે ઘણા અમને પાસે આવતા હોય કે સાહેબ હું ડાયટિંગ બહુ કરું છું, એક્સરસાઇઝ બહુ કરું છું, પણ વજન ઘટતું નથી, રાઈટ. એટલે એનું કારણ જે છે કે આપણને એ એનર્જીની જે બેલેન્સ છે આખે આખું એ એટલું પોઝિટિવ રાખે છે કે ત્યાં વધારે ને વધારે એમાં જમા થઈ રાખે છે, અને આના લીધે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, હાર્ટની તકલીફ છે, એ બધું જ નાની ઉંમરે આવી જાય છે. એટલે એનું રીઝન પણ એ છે કે આપણે જે બધા ફૂડ લઈએ છીએ એ કાર્બોહાઈડ્રેટ રીચ ફૂડ લઈએ છીએ કે જેને પાચન કરવામાં શરીરને બહુ તકલીફ નથી પડતી, અને સીધું એ શુગરમાં કન્વર્ટ થાય છે, અને બોડી એટલું શુગર હેન્ડલ નથી કરી શકતું, એટલે તરત એ બોડી એને ફેટમાં કન્વર્ટ કરે છે, અને જે ચરબી સ્વરૂપે જમા થાય છે. અગેન પ્રોસેસ ફૂડમાંથી શું હોય કે બધા બીજી બધી વસ્તુ નીકળી ગઈ હોય, ફાઈબર ને બધું, અને જે વધ્યું હોય એ પ્યોર કાર્બોહાઈડ્રેટ કે જે તરત શુગરમાં કન્વર્ટ થાય, એટલે જ આવું ફૂડ ખાવાનું આપણે બનતા સુધી એવોઇડ કરવું જોઈએ. જી, ડેફિનેટલી. આમ તો સર એક લાસ્ટ ક્વેશ્ચન, વર્ષોના એક્સપિરિયન્સ પછી આપ શું મેસેજ આપશો લોકોને? એક્સપિરિયન્સ પછી એ જ હું મેસેજ આપીશ કે ખાસ કરીને ફિટ રહ્યો. જે ફિટ છે હિટ છે, રાઈટ. એક્સરસાઇઝ બને એટલી નાની ઉંમરથી ચાલુ કરો, અને એક આદત પાડો, રાઈટ. કે ફેમિલીમાં હોવું જોઈએ કે રોજ અડધો પોણો કલાક છે કાં તો બધા જોડે એક્સરસાઇઝ કરે, અથવા તો કોઈ પણ ફોર્મમાં બધા આઉટડોર એક્ટિવિટી કે એવું કશું કરે, તો આનાથી ફેમિલી વચ્ચે બોન્ડિંગ પણ બહુ જ સરસ થશે, બધાની હેલ્થ પણ સરસ જળવાઈ રહેશે. અને બારે કદાચ આપણે જતા હોઈએ તો બારે ગ્રુપ પણ સરસ થતા હોય છે. રાજકોટમાં બહુ સરસ રનિંગ ક્લબ છે, સાયકલિંગ ક્લબ છે, સ્વિમિંગની ક્લબ છે, તો નવા મિત્રો સાથે મળવાનું થાય, હળવા મળવાનું થાય, અને આપણે ફ્રીક્વન્સી જે મેચ થાય બધા ફિટ લોકોને આપણે મળીએ. અને આના સાથે સાથે બીજા ફાયદા પણ થાય કે આપણું ડાયટ ને હેલ્થ લાઈફસ્ટાઈલ પણ સુધરી જાય. એટલે એ જ કહીશ કે સારી આદતો પાડો, અને ખરાબ આદતો છે એ આપણે છોડવી જોઈએ. એટલું જ કે જેથી આપણે વર્લ્ડ હાર્ટ ડે ના દિવસે આવતા વર્ષો સુધી આપણે હૃદયને આપણે કાળજી રાખી શકીએ. હોસ્પિટલના MD/DM કાર્ડિયોલોજિસ્ટ જેમણે એમ્સમાંથી પોતાનું સ્ટડી પૂરું કર્યું છે, અને રાજકોટના ખૂબ જ જાણીતા તેઓ કાર્ડિયોલોજિસ્ટ છે, એટલે કે ડોક્ટર કિંજલ ભટ્ટ સાહેબ સાથે આપણે વાત કરી વર્લ્ડ હાર્ટ ડેના. બસ એક જ રિક્વેસ્ટ છે, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, પોતાનું અને પરિવારનું ધ્યાન રાખો. હેપી વર્લ્ડ હાર્ટ ડે.